તું કોણ છે? પરમાત્માના દર્શન કરે છતાં અજ્ઞાની સદ્ગુરુ વડે જ્ઞાની બને છે. તો પહેલું કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તે મહાભૂતો તમે નથી. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ તો અંતકરણ છે, તે તમે નથી. હાથ, પગ, વાણી, ઉપસદ અને ગુંદા તે કર્મ ઇન્દ્રિયો તે તમે નથી. આંખ, કાન, જીભ, નાક, ચામડી એ જ્ઞાન ઇન્દ્રિયો તમે નથી. શરીરમાં કાર્ય કરતા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન અને તમે નથી. જન્મવું, મરવું તે તો સ્થૂળ શરીરના ધર્મ છે, તે તો અજર અમર છે. જાગ્રત, સપના, સુષુપ્તિ અને ત્રણેય અવસ્થા તમે નથી. તમે તો તુર્યા વડે જ્ઞાન પ્રાપ્ત કરી ઉન્મની પ્રાપ્ત ચેતન પરમાત્મા સ્વરૂપ છો. એક શરીરમાંથી બીજા શરીરમાં, એક લોકમાંથી બીજા લોકમાં કર્મ અનુસાર જીવ આવજાવ કરે છે, તમે કરતા નથી. તમે સ્થિર વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા છો. સુખ દુઃખ, માન અપમાન, સુખ શત્રુભાવ, મિત્રભાવ સર્વે અંતકરણના છે, તે તમે નથી. તમે તો મુક્તિ સ્વરૂપ, આનંદ અખંડ સ્વરૂપ અલગ છો. ભક્તોની જેવી ભાવના હોય તે પ્રાર્થનાથી નિરાકાર તે રામ, કૃષ્ણ, શિવ વગેરે સ્વરૂપે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરે છે અને દર્શન આપી તે લીલા કરી પાછા નિરાકાર સ્વરૂપમાં એકલીન થઈ જાય છે. ભક્ત નામદેવને સગુણ સાકાર પ્રભુના દર્શન થતા હતા, પરંતુ પરમાત્માના અસલી સ્વરૂપનું જ્ઞાન નહોતું. તેથી ઘોરા કુંભારે તેને કાચા ઘડો કયો હતો. ત્યારે નામદેવ ભગવાનને પૂછ્યું કે હું કાચો કેમ? ત્યારે ભગવાને કહ્યું કે તું મારા અસલી મૂળ સ્વરૂપને જાણતો નથી, માટે તું કાચો છે. મારા મૂળ સ્વરૂપને જાણવા માટે તું આત્માજ્ઞાની સંત વિસુબા ખેચરને ગુરુ કરી તે તું મારા મૂળ સ્વરૂપને ઓળખી પાકો કહેવાઈશ. તો શ્રી નામદેવે વિસોબાજી જીવતાને ગુરુ કર્યા. તેનો સત્સંગ વડે જ આત્માજ્ઞાન પ્રાપ્ત થયું. માટે ગીતા વગેરે ગ્રંથો વાંચવાથી માહિતી મળે, પણ આત્માજ્ઞાન પ્રાપ્તિ ન થાય. આત્માજ્ઞાન માટે જીવતા સદ્ગુરુની જરૂર પડે છે, તો જ પોતાને અનુભવ થાય છે અને પરમાત્માનું આ જ્ઞાન થાય છે. તો તું કોણ છે? ઈશ્વરના દર્શન કરે છે છતાં અજ્ઞાની સદ્ગુરુ વડે જ્ઞાની બને છે.